નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઉત્તરાખંડના કેદારનાથથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગૌરીકુંડ કેદારનાથ પગપાળા માર્ગ પર જલપટ્ટીમાં ત્યારે ભૂસ્ખલનને કારણે 5 શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાની માહિતી મળી રહી છે। આ દુર્ઘટનામાં 2 લોકોના મોત અને 3 ઘાયલ થયા છે। બચાવ કામગીરી ચાલુ છે અને 2 દિવસ પહેલા પણ ભારે વરસાદને કારણે કેદારનાથ પગપાળા માર્ગ પર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ આજે સવારે લગભગ 11:20 વાગે કેદારનાથ ધામમાં ફૂટપાથ પર ત્યારે જંગલપથ ઘાટ નજીક ટેકરીના ટોચ પરથી કાટમાળ અને પથ્થરો બહાર કાઢ્યા હતા। કાટમાળની ચપેટમાં 5 લોકો આવી ગયા હતા। આ ઘટનાની માહિતી મળતા જંગલ ચપેટી ત્યારે ચોકી પર તૈનાત પોલીસ દળ અને ડીડીઆરએફ ત્યારે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। વધુ વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે દબાઈ જવાથી કેટલાક લોકો ખાડામાં પડી ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા અને બહાર કાઢવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ 3 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક મહિલા સામાન્ય ઇજાઓ થઈ છે અને 2 પુરુષને ગંભીર ઇજાઓ થઈ છે। વધુ વાત કરવામાં આવે તો ઘાયલોને ત્યારે ગૌરીકુંડ રિપેર કરવામાં આવ્યા છે અને આ ઉપરાંત 2 લોકોના મોત થયા છે। જિલ્લા આપત્તિ નિવારણ અધિકારીએ દુર્ઘટનાની જાણકારી આપતા કહ્યું કે ભૂસ્ખલનને કારણે શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હતા। જો કે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ